વડોદરા શ્રાવણ માસ નિમિત્તે અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરની અદ્ભુત અને આકર્ષક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. યુરોપમાં આકાર લઈ રહેલા બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની સ્મૃતિમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. એફિલ ટાવરની ભવ્ય પ્રતિકૃતિની નીચે સુંદર 12 દરવાજાવાળો હિંડોળો તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનના મનમોહક દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. મંદિરની બહારના રસ્તા પરથી પસાર થતા ભક્તો પણ સરળતાથી આ ભવ્ય હિંડોળાના દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનની દિવ્ય શણગાર આરતી કરવામાં આવી હતી. આરતી અને ભક્તિના માહોલથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. એફિલ ટાવર હિંડોળાના અનોખા દર્શન કરવા માટે હરિભક્તો તેમજ સ્થાનિકોની ભારે ભીડ જામી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. આજે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શ્રાવણ માસમાં જે આપણી ભક્તિ પરંપરામાં આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝૂલાવેલા એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે. અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધાકૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે. પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે. તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે. તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે.